DM ન્યૂઝ ગુજરાતી। ધાનેરા નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના। રાજમંદિર પાસે ટ્રેલર અને ફોર વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 2 લોકો ઈજાગ્રસ્ત થતા 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા। ધાનેરા નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી। રાજમંદિર પાસે ટ્રેલર અને ફોર વ્હીલર વચ્ચે અકસ્માતમાં 2 લોકો ઈજાગ્રસ્ત થતા 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા। ધાનેરા પોલીસે તત્કાલ ક્રેન મંગાવી ગાડીમાં ફસાયેલ લોકોને બહાર નીકાળ્યા। ધાનેરા પોલીસે તત્કાલ પહોંચી ખડે પગે રહી વાહન વ્યવહાર રાબેતા મુજબ કર્યો। દાંતાના દલપુરા ગામના ખેડૂતો ખેતીની જમીનમાં સોલાર પ્લાન્ટ બનાવવાના મુદ્દે આકરા પાણીએ। દાંતાના દલપુરા ગામના ખેડૂતો જમીન મુદ્દે આકરા પાણીએ। ખેતીની જમીનમાં સોલાર પ્લાન્ટ બનાવવાને લઈ આક્રોશ। દલપુરા ગામની ખેતીની જમીનમાં સોલાર પ્લાન્ટની કામગીરી કરાઈ શરૂ। 17 એકર જમીનનું બારોબાર થઈ જતા ખેડૂતો આવ્યા મૂંઝવણમાં। 400 ખેડૂતોએ દાંતા મામલતદાર કચેરીએ પહોંચી કરી રજૂઆત। ઇકબાલગઢ નજીક ટ્રક ચાલકો અને આરટીઓ કર્મીઓ વચ્ચે બબાલની ઘટના સામે આવી। ઇકબાલગઢ નજીક ટ્રક ચાલકો અને આરટીઓ કર્મીઓ વચ્ચે બબાલની ઘટના સામે આવી। ઓવરલોડ ટ્રકે આરટીઓ દ્વારા ઊભા રહેવાનું કહેતા ટ્રક ચાલક ટ્રક લઈ થયો હતો ફરાર। ગંગાસાગર પાટિયા પાસે ટ્રકનો પીછો કરતા આરટીઓની સરકારી ગાડીના કાચ ફોડી કરવામાં આવ્યો આરટીઓ પર હુમલો। ઘટનાની જાણ અમીરગઢ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી। થરાદ શાક માર્કેટમાં લારીઓ રેકડીઓવાળાના સ્પીકર વગાડવાના ત્રાસથી રાહદારીઓ અને વેપારીઓ પરેશાન। તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં। થરાદ શાક માર્કેટમાં લારીઓ રેકડીવાળાના સ્પીકર વગાડવાના ત્રાસથી રાહદારીઓ તેમજ વેપારીઓ પરેશાન। તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં। થરાદ શાક માર્કેટની અંદર તેમજ ગૌરવ પંથ રોડ પર દબાણ કરી બેઠેલા લારી ગલ્લા વાળાઓ સવારથી સાંજ સુધી એક ધારું સ્પીકર વગાડતા હોવાથી શાકભાજી વેચતા વેપારી તેમજ રાહદારી લોકો પરેશાન થઈ રહ્યા છે। પરંતુ આ બાબતે જવાબદાર તંત્રના અધિકારીઓના કાનના ઢાંકણા કેમ બંધ છે તે બાબતે લોકો સવાલ કરી રહ્યા છે। બળિયા હનુમાનથી ચોકથી શાક માર્કેટ તેમજ ગૌરવ પંથ રોડ પરના ફૂટપાથ પર તેમજ જાહેર રસ્તા પર લારી ગલ્લાવાળાઓએ દબાણ કરી દીધું છે, જેમાં એસટી બસ સહિત અનેક વાહનોને પસાર થવામાં ટ્રાફિકની સમસ્યાનો ભોગ બનવું પડતું હતું। એ તો કાયમીનો સવાલ હતો, પરંતુ લારીઓ પર શાકભાજી કે ફ્રૂટ વેચતા લોકોએ સ્પીકર શરૂ કર્યા છે, જેમાં આખો દિવસ રેકોર્ડ કરેલ અવાજ સ્પીકરમાં વગાડતા હોવાથી બેંકમાં આવતા ગ્રાહકો, રાહદારીઓ સહિત શાકભાજી માર્કેટના વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વેપારીઓએ ફરજ પરના ટીઆરબીને રજૂઆત કરવા છતાં આ લારીઓવાળાને કોઈ અસર થતી નથી, જેથી જવાબદાર મોટા સાહેબોને કાનૂના ઢાંકણ ખુલ્લે અને કાર્યવાહી હાથ ધરે તેવી લોકોની માંગ ઉઠવા પામી। પઠામડા ગામની 3 શિક્ષિકાના વિદાય સમયે શાળાના બાળકો, શિક્ષકો અને વાલીઓ હિપકે ચડ્યા। પરિવારના સભ્યોની જેમ જ લાગણીસભર દ્રશ્યો સાથે અનોખી વિદાય વચ્ચે બાળકો ચોધાર આંસુ સારતા બાળકો રાત્રે ભૂખ્યા જ સૂઈ ગયા। પઠામડા ગામે 3 શિક્ષિકાના વિદાય સમયે શાળાના બાળકો, શિક્ષકો અને વાલીઓ હિપકે ચડ્યા। પરિવારના સદસ્યની જેમ લાગણીસભર દ્રશ્યો સાથે અનોખી વિદાય વચ્ચે બાળકો ચોધાર આંસુ સારતા બાળકો રાત્રે ભૂખ્યા જ સૂઈ ગયા। આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો દીકરીના વિદાયના નથી, પણ દીકરી કરતા પણ વધુ લાડકી બનેલ 3 શિક્ષિકાના વિદાયના છે। વાત છે પઠામડા શાળાની કે જે 3 શિક્ષિકાની બદલી થતા શાળામાંથી વિદાય લેતી વખતે શાળા પરિવાર, શિક્ષકો સાથે વાલીઓ આંખના આંસુ રોકી ન શક્યા, તો બીજી તરફ બાળકો તો જાણે પોતાની માને વળગી પડે એમ 3 શિક્ષિકાને મળી રડી પડ્યા છે। આ દ્રશ્યો કંઈ એમના એમ નહીં જ બન્યા હોય। શાળામાં શિક્ષિકાઓ એ શિક્ષણની સાથે કેટલી લાગણી અને હૂંફ આપી હશે। સાચા અર્થમાં શિક્ષિકા શિક્ષક નહીં, પણ શાળામાં મા બનીને જ શિક્ષણ આપ્યું હશે, એ વાતનો ક્યારેય ઇનકાર ન કરી શકાય। પઠામડા શાળામાં જાગૃતિબેન પંડ્યા, નેહાબેન પટેલ, વિધાબેન પરમાર દર્શકો પસાર શાળામાં કરી દીધો હતો। શાળામાં ટોટલ સંખ્યામાં 60% સંખ્યા દીકરીઓની છે, જે આ બહેનોને આભારી છે। પછાત ગણાતા ગામમાં આટલી મોટી સંખ્યા દીકરીઓની હોય એ કંઈ નાની મોટી વાત નથી। શાળા અને ગામ સાથે સંબંધ દિલના રાખતી 3 શિક્ષિકા માટે શાળાના બાળકો પોતાના બાળકો સમજીને રાખ્યા હતા। ભણવામાં વીક બાળકો માટે અલગ શિક્ષણ આપી બાળકોના ભવિષ્યની ચિંતા આ 3 શિક્ષિકાઓએ કરેલ હતી। વિદાય બાદ બાળકો રડતા રડતા ઘેર ગયા। મોટાભાગના બાળકોએ રાત્રે જમ્યા પણ નહોતા, કારણ કે શિક્ષકો તો નવા પણ આવશે, પણ જેની સાથે લાગણી બંધાઈ હતી એ પોતાના લાડકા ગુરુ ક્યાંથી આવશે એ સવાલ સમા મનનો બની ગયો છે। વિદાયની 8મી વેળા ગંભીર હોય છે। બાળકો તો રડ્યા, પણ સ્ટાફ રૂમ છોડવા આ 3 શિક્ષિકા તૈયાર જ નહોતી, કારણ કે શાળા સાથે
આત્મીયતાનો સંબંધ હતો, છતાં નોકરીના નિયમ મુજબ શાળા પરિવારે ભારે હૃદયે આ 3 શિક્ષિકાઓને વિદાય આપી હતી અને એમના ઉજ્જવળ જીવનની શુભેચ્છા આપી હતી. પઠામડા શાળાના દ્રશ્યો જ કહી શકાય કે નોકરી કરવા ખાતર કરવા કરતાં દિલથી નોકરી કરવામાં આવે તો જ આવી વિદાય શક્ય બને, બાકી તો ઘણાય આવ્યા અને ઘણાય ગયા.